નર્મદા ડેમની બીજી સામે બાજુએ કેડેસ ગાર્ડનની સામે નવા વ્યૂ સાથે નર્મદા ડેમ ઓવરફ્લોનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. કેકેડસ ગાર્ડન લોકેશન પરથી એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઓવરફ્લો, નર્મદા ડેમ બંનેનો અદ્ભુત નજારો પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સામાન્ય રીતે નર્મદા ડેમ એક જ બાજુથી જોતા આવ્યા છે, પણ હવે નર્મદા ડેમની બીજી બાજુ તે પણ બિલકુલ નજીક અને સામેથી નર્મદા ડેમનો ઓવરફ્લોનો નજારો જોઈ શકાય છે. આ ડેસ્ટિનેશન એટલે કે ગોરા ગામથી આગળ જતા નર્મદા કિનારે આવેલ કેકેડસ ગાર્ડનના વ્યૂ પોઈન્ટ પરથી નર્મદા ડેમનો નજીકનો ખૂબ જ સરસ નજારો જોઈ શકાય છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ઉપરવાસમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં ગેટ છોડવાની ફરજ પડી છે. અત્યારે નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી સતત પાણીની આવક વધવાને કારણે 90,000 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડવામાં આવ્યું છે અને આરબીપીએચ અને સીબીપીએચના ડેમમાંથી પણ પાણી છોડવાને કારણે અત્યારે 1,17,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને જેને કારણે નર્મદા ડેમની સપાટી અત્યારે 135 મીટરને વટાવી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. અત્યારે ચોમાસાનો ભરપૂર માહોલ છે. લોકો અત્યારે પ્રવાસીઓ નર્મદા ડેમને ઓવરફ્લો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. दीपक जगताप, टीवी 13 गुजराती, हक थी गुजराती, नर्मदा। जी, मैं यूपी से आया हूँ नर्मदा डैम देखने के लिए, तो मुझे डैम के उस तरफ जाने की ज़रूरत नहीं, यहीं से ही बहुत अच्छा नज़ारा दिख रहा है। ये देख सकते हैं आप, जैसे कितना अच्छा लग रहा है 5 गेट। हाँ, तो इसका पानी आप यहीं से कैक्टस गार्डन के पास आके देख सकते हैं, आपको उधर जाने की ज़रूरत नहीं है। स्टैच्यू यूनिटी से भी दिख सकता है, पर यहाँ से बहुत अच्छा नज़ारा दिख रहा है इधर से। अच्छा मौसम है तो पानी भी बहुत अच्छा है। इस टाइम अगर आप आओगे तो आपको पानी दिखेगा नहीं गिरता हुआ। आपका नाम? मेरा नाम अंकुर गोयल है। आप कहाँ से आ रहे हो? मैं यूपी से हूँ। दीपक जगताप साथे जीतू राणा, दिव्यांग न्यूज़, राजपीपला, नर्मदा।